ન્યૂ કોન્સેપ્ટ લાવ્યા છે. આ મ્યુઝિક તો બહુ ફેમસ છે, બધાને ખબર જ હશે. કરોડપતિ. આજકાલ બધાને જલ્દી કરોડપતિ બનવું હોય છે એટલે સ્ટોક માર્કેટનો સહારો લે છે. તો આજની આપણી થીમ છે સ્ટોક માર્કેટ. તો આપણે જે બી વાત કરશું સ્ટોક માર્કેટને રિલેટેડ સેન્ટેન્સીસ હશે. तो कहानी शुरू होती है अब 1998 માં નીતેશભાઈ અને ડિમ્પલે એક કંપની સ્થાપી જેનું નામ રાખ્યું દ્રષ્ટિ ધ સ્માર્ટ. અને એનું બેઝિક લર્નિંગ થયું ચિલ્ડ્રન્સ એકેડેમીમાં. અને એણે ચિલ્ડ્રન્સ એકેડેમીમાં એના નામ પ્રમાણે જ એણે સ્માર્ટ પરફોર્મન્સ આપ્યું અને એ સ્મોલ કેપ નાની અમારી દ્રષ્ટિ સ્મોલ કેપમાં ઇન્ટ્રોડ્યુસ થઈ. હવે એનાથી આગળ વધતા કંપનીના કો મેમ્બર કથન કોઠારીએ એને હેક કરી અને સ્મોલ કેપમાંથી મિડ કેપમાં ટ્રાન્સફર કરી. પણ પછી 2005 માં દ્રષ્ટિ ધ સ્માર્ટે સ્પોર્ટ્સમાં એક્સપ્લોર કર્યું અને ખૂબ જ ઇનામો મેળવ્યા. પછી નીતેશભાઈ એક શોકેસ અલગ બનાવ્યો. આઈટીની દિગ્ગજ કંપની ઇન્ફોસિસમાં એણે પોતાની સ્કિલ બતાવી અને ખૂબ નામ રોશન કર્યું. અહીંયા હું એક વાત કહેવા માંગુ છું કે કોઈ બી કંપની હોય તો આપણે એમ સમજીએ કે ફાઇનાન્શિયલ અને સ્કિલના ઇન્વેસ્ટમેન્ટથી ગ્રો કરે છે. પણ એક અગત્યની વાત એ છે કે સાથે સાથે સમયનું ઇન્વેસ્ટમેન્ટ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો દ્રષ્ટિ ધ સ્માર્ટને ગ્રો થવા માટે એમના સમયમાં જે ઇન્વેસ્ટમેન્ટ આપનાર છે, જેવી રીતે કે મા બાપ, ભાઈ બહેન, દાદા દાદી, કાકા કાકી, ફઈ ફુવા, મામા માસી અને ફ્રેન્ડ અને સ્નેહીજનો દરેકે પોતાનું સમયનું ઇન્વેસ્ટમેન્ટ આપ્યું અને આ રીતે દ્રષ્ટિ ધ સ્માર્ટને ગ્રો કરી અને દ્રષ્ટિએ પણ દરેક ઇન્વેસ્ટરને પોતાના અપેક્ષા કરતા પણ વધુ સેવા આપી અને એનું વળતર આપ્યું. અમારી દીકરી મોટી થઈ ગઈ. તો હવે આપણે એ સાંભળીએ કે આ બધા ઇન્વેસ્ટરોનું શું કહેવું છે. અમારી દીકરી મોટી થઈ ગઈ. જન્મી હતી જ્યારે તે મારા ઘરમાં. અમારી એક મોટી ઈચ્છા પૂરી થઈ ગઈ. ઈચ્છાઓ ઘણી બાકી હતી તેના માટે, પણ જોતામાં દીકરી મોટી થઈ ગઈ. થોડો કંટાળો હતો તેને ભણવાનો, તો પણ રોજ ચોપડા વાંચતી થઈ ગઈ. ભાઈની મસ્તી ખૂબ કરે અને મોકો મળે તો તેને ટીચર થઈ જતી થઈ ગઈ. મમ્મમ કહી જમવાનું માંગતી. આજે રસોઈ બનાવીને જમાડતી થઈ ગઈ. ક્યારે સરકી ગયો સમય હાથમાંથી, ખબર ના પડી દીકરી ક્યારે મોટી થઈ ગઈ. વિશ્વાસ છે જ્યારે કહીશું વેવાણને, અમારી દીકરી તમારા ઘરની શોભા થઈ ગઈ. તેઓ હસતા હસતા કહેશે કે તે તો ફક્ત શોભા નહીં પણ અમારા ઘરની દીકરી થઈ ગઈ. દાદાને હૈયા કરતા વ્યાજ વધારે વાપરું છે. તેમ મારી પોતરી પ્રત્યે વિશેષ પ્રેમ છે. છોકરાઓ રવિવારે ફરવા જવાનો હોય ત્યારે વાટ જોઈ રહેશે કે દાદા રવિવારે આવશે એટલે ગાર્ડનમાં લઈ જશે, જગલોમાં બેસાડશે, ભેલપુરી ખાવા મળશે, લાલ ગુલાબી કુટીના બાર તો બહુ જ ભાવે છે. એની અનમોલ યાદો મને આવે છે.
અમારી લાડકી જ્યારે અમારી લાડકીના પગલા પડ્યા તો મનમાં આનંદ અને મયુર જેમ નાખી પાપા પગલી કરતી દોડતી આવી દાદી સાથે ફરવા અથવા બહાર જવા હંમેશા તૈયાર રહેતી. મંદિરમાં આવે નાના નાના હાથ જોડતી અને ધૂપ દેતી તો હરખથી આનંદથી મન ભરાઈ જતું. દાદી સાથે ફરવા જવાનું, સ્કૂલના પ્રોગ્રામ માટે પણ હા પાડતી. મોબાઈલ તો ચલાવતા મને નક્કી શીખવાડી અને કહે કે રોજ તમારી દીકરી અને તમારી બેનપણીને પાન કરજો અને તમે આવી જશે. આવીને તારી રાત પડે જાગે તારી સવાર. પિયા સાથે જ્યારે મને જોતી તો ખૂબ ખુશ થઈ જતી. નાની હતી તો મજાની વાતો પણ કરતી. રોઝમિલ્ક અને ડેરી મિલ્ક લેવા હંમેશા તૈયાર હતી. મોટી થઈ ગઈ દીકરી અમારા જીગરનો ટુકડો હસતી રમતી હતી અને કાલે આજે સાસરે જવા તૈયાર થઈ. ખૂબ સરળ અને શાંત અમારી દીકરી પિયા અને પુઆની લાડલી એક રાજકુમારના મનની રાણી થઈ ગઈ. પિયાની હાથ લગાવી ફરતી આખો દિવસ અગાડી પીછાડી. એને કાળું ટીકું કરવાનું મને યાદ આવ્યું કેમ કે દેખાવે નવની ને રૂપાળી જો હતી. શાંત અને સરળ ને કાલું કાલું જ્યારે બોલતી ત્યારે બાથમાં લેતી અને રડતી ત્યારે હાલડ ઉડાડતી. પિયા સાથે ફરવા આવતી બીચ ઉપર ખૂબ જ ધમાલ અને છબછબિયા કરતી પાણીમાં. અને એને ફરવાનો તો એટલો શોખ કે હંમેશા મારી જોડે રહેલી જ રહી. મસ્ત મજાની વાતો કરતી ને પિયા આંખોડી કરતી. જય જીનેન્દ્ર, હું મારી બાળકી કોમળ સુંદર દ્રષ્ટિ માટે બે શબ્દો કહીશ તો બધા ધ્યાનથી સાંભળજો. જન્મી જ્યારે તું હું તારી બાજુમાં જ હતી. માં એ હું તારી માસી હતી. દરેક માસીની નજર એ બાળકી પર તું મારી બાળ દ્રષ્ટિ બની. મારી દ્રષ્ટિ સામે જ નાનેથી મોટી દીકરી બની. મારી એ દ્રષ્ટિની ક્યારે વિદાયની વેળા આવી મને તો કંઈ ખબર જ ના પડી. માસીના છોડો છોડી દૂર દૂર ચાલી જવાનું. ઉજ્જવળ ખર્જેના મોસાળ મેળવ્યું અને દ્રષ્ટિ હવે સાસરિયાની તું થવાનું. પૂરો ભરોસો છે અમને તો સંસ્કારોથી સિંચવેલી. યાદ કરજે મારી લાડકી દ્રષ્ટિ આમ સૌને કદી ના ભૂલતી. જય જીનેન્દ્ર બધાને. દ્રષ્ટિ વિશે શું કહું? બોલવા માટે મારી પાસે કોઈ શબ્દ નથી. પણ દ્રષ્ટિ પહેલી વાર સિકંદરાબાદ આવી ત્યારે લગભગ તે 6 મહિનાની હતી. એકદમ શાંત, કોઈને હેરાન પરેશાન ક્યારેય નહીં કરવાનું. ડિમ્પલ ભાભી નાની દ્રષ્ટિને મારી પાસે મૂકીને લગ્નનું કહેવા જતા તો એમને પૂરો કોન્ફિડન્સ હતો કે પિંકલને સાચવી લેશે અને નાની દ્રષ્ટિ ચૂપચાપ મારી સાથે રમતી. હું ભગવાનના ગીત ગાઉં તો એ મને જોયા કરતી. દ્રષ્ટિની એક ખાસ ખૂબી હતી કે જ્યારે હું તેના માથામાં પ્રેમથી કાંસકો ફેરવતી તો તે મારા ખોળામાં સૂઈ જતી. નાની દ્રષ્ટિ આજે મોટી થઈ ગઈ અને હું પિંકુ કહેતી પિંકલ તાથી બની ગઈ. બધાને જય જીનેન્દ્ર. દ્રષ્ટિ, તું મને શાંતિથી સાંભળ. કાલે તું નાની હતી, આજે થઈ તું મોટી. મમ્મીનો હાથ પકડી આવતી તું મારા ઉંબરે. વસ્તુ લેવાની તું જીદ કરતી. મમ્મી તને વળતી પણ બેટા તારી જીદ પૂરી કરવા માસા તારા હંમેશા તત્પર રહેતા. તારી કિલકિલિયારી આજે પણ મને યાદ છે. તારો ચાદરિયો અને રમકડા રમવાની હોશ આ તારા માસાને આજે પણ યાદ છે. ફરવા જતા ત્યારે મોટા મોટા ગુલારે મેં તને પીરાવી છે. બેટા દ્રષ્ટિ, એ શ્રેષ્ઠ સ્મરણ તારા આજે પણ યાદ છે. આ શબ્દ સાથે જોડાયેલા તારા માસા માસી કેમ કરી તને વિદાય આપશે. માન ભરી તારી વિદાય કશું આંખોમાં હશે આંસુ. માન ઘણું સાચવ છે આ મોસાળ અને પિયરામાં. તેમાં થશે સન્માન તારું બેટા. મારી લાડકી દ્રષ્ટિ દુનિયામાં હવા એટલી ઉતાવળી કે ડૉક્ટરને બોલાવું ત્યાં તો એની દ્રષ્ટિથી આ દુનિયાને નિહાળવા આવી ગઈ. જેની બી દ્રષ્ટિ એના પર પડે બસ એને જોયા જ રાખે. એવી મારી લાડકી દ્રષ્ટિ એટલી ડાહી કે વેકેશનમાં જ્યારે રોકાવા આવે ત્યારે થાળીમાં નહીં છાનવાનું એવા મામીના રૂલ્સ ફોલો કરે. જોતામાં મોટી થઈ ગઈ અને એક પ્રિન્સની મારી સિન્ડ્રેલા પર દ્રષ્ટિ પડી ને એની જોડે જવા તૈયાર થઈ ગઈ. તો ડ્રીલ કરીને જેનલ સાથે તારો ખૂબ જ
સંસાર માનશે અને ખૂબ ખુશ રહે છે એવા મારા શુભ આશીષ. દ્રષ્ટિ નાની હતી ત્યારે રોકાવા આવે રાત્રે બધા ખૂબ જાગતા હતા અને જોત જોતામાં તો મોટી થઈ ગઈ. આમ તો ભીંડાનું શાક ખાય જ નહીં, પણ મામાના હાથનું ભીંડાનું શાક તો ખૂબ જ ભાવે. બસ એટલું જ કહીશ બેટા, ખૂબ જ ખુશ રહેજે અને દેવું કોઈનું નામ રોશન કરજો. એવા જ મારા આશીર્વાદ. દ્રષ્ટિ વિશે હું શું કહું? તે હંમેશા નાનપણથી લવિંગ અને કેરિંગ જ રહે છે. આમ તો તે કથન કરતા નાની પણ હંમેશા મોટી બહેન બનીને તેનું ધ્યાન રાખે. એક વખત મને યાદ છે કે તે લગભગ 1.5-2 વર્ષની હશે ત્યારે કથન સ્કૂલમાં ગયો હતો અને મારી બહેન કોઈક કારણથી મને મળવા આવી તો એને દ્રષ્ટિને ડેરી મિલ્ક આપી તો તે તરત જ બોલી મારા ભાઈને. તે હંમેશા નાની નાની વસ્તુમાં ભાઈનું ધ્યાન રાખે. તું હંમેશા આવી જ રહેજે દ્રષ્ટિ અને ખુશ રહેજે. કાકીના તને ખૂબ ખૂબ આશીર્વાદ. દ્રષ્ટિ અમારા બંનેને સૌથી પહેલા નાઇટ આઉટ કરી હતી. એવરી વીકેન્ડ ફિક્સ પ્લાન. એક વીકેન્ડ ગાલામાં સ્ટોપ એન્ડ પાર્ટી રાખી લેટ રાત તક પાર્ટી. તો બીજા વીકેન્ડ દ્રષ્ટિ દીદીના ત્યાં ટેરેસ પર સોંગ સાંભળવાની, શાંતિથી વાતો કરવાની અને એ જ વાતો કરતી કરતી સૂઈ જવાનું. નાની હતી ત્યારે દ્રષ્ટિ દીદીની સૌથી મોટી ફેન. દીદી આપની સાથે રંગોળી ડ્રોઈંગ બનાવતા મને પણ શીખવાડો. દીદી તમારું નિર્માણ એકદમ મસ્ત છે. દીદી આટલી સારી મહેંદી મને પણ મૂકી આપો ને. દીદી 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 દીદીથી પૂરી જ નથી આવતી. તો લગ્ન પહેલા આજે એકવાર નાઇટ આઉટ કરી લઈએ, એ જ વાત અને કાર્ડ્સ રમી લઈએ. અને હજી એકવાર નોકી મોકી રમી લઈએ. જો તમે બધા મોટા લોકો મારા જોડે ચીટિંગ ના કરો પ્લીઝ. દ્રષ્ટિ બહુ જ માયાળુ અને શાંત સ્વભાવની છે. નાનપણમાં તેને શાલની અને ગોળીઓની બહુ જ આદત હતી. ક્યારેક બહાર ગયા હોય તો શાલનું જ ગોળીયું બનાવી સુવાડતા. તેને ભૂખ લાગી હોય કે રડતી હોય તો શાલ આપો તો તે બધું જ ભૂલી અને રમવા લાગે. તું હંમેશા ખુશ રહે અને સુખી રહે એવા કાકાના આશીર્વાદ. શાંત સૌમ્ય સ્વભાવ એવી અમારી દ્રષ્ટિ થોડા દિવસમાં વિવાહિત જીવનમાં પ્રવેશ કરવા જઈ રહી છે. બધી જ સિચ્યુએશનમાં હેલ્પફુલ અને એડજસ્ટેબલ એવી દ્રષ્ટિ માટે મારો એક રિસેન્ટ એક્સપિરિયન્સ આપ સૌ સાથે શેર કરી રહી છું. આ પરિચય પર્વમાં ઉપવાસના કારણે મારી પ્રોફેશનલ લાઈફ જેમાં હું ટ્યુશન લઉં છું એ મને બહુ ડિફિકલ્ટ થઈ રહ્યું હતું. ત્યારે એવરી ડે આવીને મારી હેલ્પ માટે ઊભી રહીને મારું મનોબળ વધાર્યું. તો એના માટે હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે તારા શાંત સ્વભાવનું સૌ કહે છે માન. બીજી વાતોથી જીતી લે છે બધાનું હૃદય અને મન. તારું જીવન પ્રેમ અને ખુશીઓથી ભરેલું રહે. તારા આવનારા વિવાહિત જીવનમાં સાથ અને સ્નેહ સતત રહે. ધન્યવાદ. જય જીવન. કોમલતા. આજે અમારી દ્રષ્ટિ પરિણયમાં ડગલા માંડવા જઈ રહી છે. શાંત સૌમ્ય સ્વભાવની સૌનું દિલ જીતવાવાળી એવી દ્રષ્ટિ અમારી સદા સદા સુખી રહે. દ્રષ્ટિ તારા માટે શું કહું? નાની નાની વાલી દીકરી, ફૂલની મહેકતી બગીચો, સુંદર ચહેરો, નાજુક ગોળી, બાળપણથી જ છે નખરાળી, મટકી મટકીને નાચ બતાવતી, જીભ પર તો જાણે કોયલ બેસતી. બધા બાળકોની વાલી દ્રષ્ટિ, બધા પ્રત્યે હેત રાખતી. પપ્પાનો જીવ છે તું અને મમ્મીનો હાથ છે તું. આવી મારી દ્રષ્ટિ નેત્રીના લગ્ન વખતે કોરોનામાં બધા એકબીજાથી દૂર રાખતા હતા ત્યારે એ નેત્રીની સાથે રહીને નજીકથી સાથ આપ્યો. અને એટલું જ નહીં પણ નેત્રી બોલી બોલી ગઈ તો તેનો સાથ આપવા તું પણ બોલી બોલી જઈ રહ્યા છે. તો જે નેત્રીના પપ્પા અને દ્રષ્ટિના પપ્પા કઝિન વિથ ફાસ્ટ ફ્રેન્ડ છે તેવા જ બોન્ડિંગનો વારસો તમે લોકો સાચવશો એવા વિશ્વાસ છે. તમારું દાંપત્ય જીવન સુખી અને સમૃદ્ધિ રહે તેવા આશીર્વાદ. જય જીનેન્દ્ર. કંઈક એવા સંસ્મરણોમાંથી દ્રષ્ટિ સાથેનું એક સંસ્મરણ મને યાદ આવે છે કે
એકવાર પાઠશાળામાં અમારે છે ને નાની નાટિકા ભજવવાની હતી. આપણી સિરિયલ આવે છે ને તારક મહેતાની, તો એના ઉપરથી અમારે નાટિકાનું નામ હતું તારક મહેતાના સુલટા ચશ્મા. હવે એકદમ શોર્ટ ટાઈમ હતું અને મને ફૂલ પ્રેક્ટિસ જોઈતી હતી અને સમયની પણ મર્યાદા હતી. તો મેં દ્રષ્ટિને કહ્યું કે મને એક યુવા ટીમ પણ જોઈએ છે. તો દ્રષ્ટિએ પૂરેપૂરો પૂર્ણ દિલથી મને સપોર્ટ આપ્યો, બહુ જ રીતે હેલ્પ કરી, બધી જ રીતે. અને તમે માનો નહીં કે આખો હોલ તાળીઓના ગડગડાહટથી ગુંજી ઉઠ્યો હતો. એટલો અમારો પ્રોગ્રામ સક્સેસફુલ રહ્યો. અને દ્રષ્ટિએ પણ ખુદે કવિતાજીનું પાત્ર ભજવ્યું હતું, જે બહુ જ મનોરંજન પૂરું પાડ્યું હતું સૌને. અને હું એમ કહીશ કે વિધાઉટ હર સપોર્ટ એન્ડ ડેડિકેશન ઇટ વોઝ ઇમ્પોસિબલ, રિયલી. જય જીનેન્દ્ર. એકબીજાને લડતા ન જોઈ શકે એનું જ નામ છે ભાઈ બહેન. દોસ્તી મારી લિટલ સિસ્ટર છે. ચીડાવવાનું તો ચીડાવવાનું, મને મજા બહુ આવે. તું ચીડાવું પણ હું ન ચીડાવું ત્યારે પણ મને મજા આવે. પપ્પાને તું લાડકી દીકરી, મને બહુ ગુસ્સો દ્રષ્ટિ તો સ્માર્ટના પરફોર્મન્સ કરે. એક દિવસ એવો આવ્યો કે બંને બોર્ડના ડાયરેક્ટરે નક્કી કર્યું કે 2024માં મે મહિનામાં આપણે એક મીટિંગ કરીએ. અને આ મીટિંગનો નતીજો એ આવ્યો કે બંનેએ વિચાર્યું કે આપણે આપણી બંનેની કંપની મર્જ કરીએ. કારણ કે આવી કોઈ બી માર્કેટની કંપનીમાં આવું સરસ કોમ્બિનેશન બાકી માર્કેટમાં નથી. વાહ વાહ. પછી એની અંદર એવું થયું કે કંપની મર્જ થઈ ગઈ અને પછી એ નવી કંપનીનું નામ બનાવ્યું #YouKnowTheDeal. શું બનાવ્યું? આપણે બધા અહીંયા ભેગા થયા છે તો આ કંપનીનું લિસ્ટિંગ 3 ફેબ્રુઆરી 2025ના દિવસે છે. એના IPO નો ઓપનિંગ બેલ માટે બધાએ ભેગા થવાનું છે. એનું ઇન્વિટેશન લખો, આપણે અહીંયા ભેગા થયા છે. તો હવે દ્રષ્ટિ અને જમીલ કુમારને તરફથી આશીર્વાદ આપતા એમ કહીશ કે જેમ નિફ્ટી 50 છે, એક સેન્સેક્સ છે અને સેન્સેક્સ છે ને નિફ્ટી બેંક નિફ્ટી, આ બધા ઇન્ડેક્સ છે. એવી રીતે આપણે જે લાઈફ જીવીએ છે એ લાઈફ પાર્ટનર સાથે જે જીવે છે એનું હવે નામ આપ્યું છે નિફ્ટી ઇન્ડેક્સ. તો એ નિફ્ટીના તમે ડેવલપ થઈ રહ્યા છો તો અમારા આશીર્વાદ છે કે એ નિફ્ટી લાઈફ ટાઈમ થઈ રહે અને એ તમારા આશીર્વાદ અને એન્જોય કરવા. હવે એવું છે કે આ બધું બહુ ઉત્સાહ અને ખુશીથી લખાયેલું છે અને વંચાયેલું. તો આમાં કોઈને પણ કોઈ શબ્દોથી લાગણી ડૂબાઈ હોય તો મીઠા મેળવ્યા.
એન્જોય.